બધું કર્યું તો માર્ક્સ નહીં આવતા. એટલે પેપર મેં જોયું, આખું જોયું. એવું કોઈ પેપર ખરેખર અઘરું લાગ્યું તમને? 130-40 આવે એવું પેપર નતું? આ હાયર માર્ક્સ વાળા ઉપરની સીટ લઈ જશે. એ તો છે યાર. એ તો હવે કરમની કઠણાઈને તો શું તકલીફ થાય એમાં ભાઈ. પણ ખીચડી હતું પેપર. અરે યાર માં ભાઈ, પેપર ખીચડી આવે ગમે તે આવે, એટલે તો તૈયારી કરો હું. આમાં મને એવું લાગે અમુક ડિગ્રી વાળા બી એક્ઝામ આપી તો હશે. આજે પેલું 5200 જણાની સીટ ફરે છે, બરોબર, 150 140 માર્ક્સ વાળાની બધાની. એમાં ઘણા બધા ડિગ્રી વાળા બી હોવા જોઈએ. મારું મગજ ખબર નહીં કેમ એવું કે. જીએસ હતું એ ના આવડ્યું એ તો હતું. એ નડ્યું. જીએસ તો યાર એ તો નક્કી જ હતું ને. મને લાગે આમાં ડિગ્રી વાળા હશે. D2D વાળા તો હશે, નો ડાઉટ. એ તો સમજીએ. ડિગ્રી વાળા બી અમુક અમુક જેવી રીતના છે પેલી ડબલ એ પંચાયતમાં લાસ્ટ ટાઈમ આપવા ગયા હતા ને, આ ટાઈમ બી આપવા તો ગયા જ છે એવા તો. પહેલા કટ ઓફ ની ડિસ્કશન કરીએ, પછી સિલેબસની, પછી અધર એક્ઝામની. જનરલ ચર્ચા કરી લઈએ એકવાર. જનરલ પેલા મેલ. જનરલ, ઓબીસી, એસ, રહી ગયો પેલો, રહી ગયો નવી પ્રજાતિ રહી ગઈ. જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને ફિમેલ. એટલે ભલે કટઅપ ઊંચું કરીને નીકળી જાય, શું વાંધો? વેઇટિંગમાં લાગે છે, આમ દુખી કેમ થાય છે? આમના કટ ઓફ આવે, બે કટ ઓફ આવશે. એક તો પહેલા 2x વાળું, બરોબર ને? એટલે હાલ ડીવી વાળા જે મૂળ બધાના આવશે એ, બરોબર. પછી વેઇટિંગ વાળું, મતલબ જોબ આટલા ના આવી જશે. કાં તો આ રીતે વેઇટિંગ ની અંદર એન્ટ્રી મળી જાય એવા. વેઇટિંગ આમાં લખ્યું નહીં કેટલું કરશે. 20, 30, 40% એવું કઈ કીધું નહીં. ચોખ્ખું ક્લિયર કટ ક્યાંય વાત નહીં કરી. નહીં લખેલું ને એપ્લિકેશનમાં ક્યાંય કે 350 વેકેન્સી છે, પણ કેટલું વેઇટિંગ ખોલશે એવું લખ્યું નહીં. અંદાજે 20 થી 30% જેવું વિચારી શકાય, પણ 20% વિચારીને ચાલો ને. એટલે 30 થી 35%, એટલે 20% લઈને ચાલો ને. 350 એટલે 20% એટલે 70 થાય. 450 લોકો જેવું, સમથિંગ સમથિંગ. એના પછી જોબ કેટલા મળશે પહેલા રાઉન્ડમાં? મારું માનવું એવું છે કે વેઇટિંગ ખાસું એવું ખુલશે. ખાસું એવું વેઇટિંગ ખુલશે આનું, ખબર નહીં કેમ એવું લાગે. એવું મગજ એવું કામ કરે છે, ખાસું એવું વેઇટિંગ ખુલશે આનું. મતલબ આખું બી ખુલી જાય. 20% હોય ને તો આખું ખુલી જાય. શું કેવું? 20% તો આખું વેઇટિંગ ખુલવાની શક્યતા છે. બરાબર. તો વાત કરીએ. તમને શું લાગે 2x નું કેટલું જાય? અરે જશે નહીં જાય પછી ની ચિંતા કરતું દશરથ. શું લાગે 2x માં કેટલું જાય જનરલ મેલ નું? 125 140 વાળો કોણ આને પકડીને લાવો? આ રેન્ક ગુરુજી વાળા દર વખતે સાચા જ પડે ને માર્ક્સ પ્રમાણે. લગભગ એટલા જ આવે ને. એટલે એ ખોટું તો હોતું નહીં, બરાબર. એ પ્રમાણે જનરલ નું 2x નું જાય 122 જેવું, બરાબર. વેઇટિંગમાં એન્ટ્રી મળી જાય એપ્રોક્સ 127 આજુબાજુ વાળા. 128, 128 જેટલું અંદાજે.
ને પહેલા રાઉન્ડમાં જોબ મળશે લગભગ 131 વાળા. આવું મારું ગણિત કે. તમારું શું કે? અંજલિબેન, હું શું કરું? લોકો માર્ક્સ લાયા હે. તમે ખાલી પેલી સીટ જુઓ. પેલી સીટ જુઓ, એની અંદર બી દેખાય. એટલે મને એવું લાગે વેઇટિંગ નો મતલબ પહેલા રાઉન્ડમાં શું કે વેઇટિંગ લિસ્ટમાં નામ આવી જશે 128 વાળાનું. જોબ પહેલા રાઉન્ડમાં નહીં મળે. જોબ એને રાહ જોવાની, કોક પ્લાનિંગ આસિસ્ટન્ટમાં જાય, કોક એએમસી માં જાય, એની રાહ જોવાની. થોડુંક ફેક્ટર સેફ્ટી લઈને ચાલુ તો 132, વિચારો ને. મને એની ઉપર નહીં લાગતું, ખબર નહીં. બરાબર. +or -2 લઈને ચાલવાનું, એનથી ઉપર મને નહીં લાગતું. ઈડબ્લ્યુએસ માં બહુ જાજો ફેર નહીં પડે. ઈડબ્લ્યુએસ માં બહુ જાજો ફેર નહીં પડે. ઓબીસી માં બહુ જાજો ફેર નહીં પડે, એક માર્ક્સ નો જ ગેપ સમજી શકો. આવું કઈક ઓબીસી નું રહેવું જોઈએ. એસસી નું કઈક આવું રહેવું જોઈએ. એને એસટી નું કઈક આવું રહેવું જોઈએ. સમથિંગ સમથિંગ આ ટાઈપનું જાય. બરોબર ને? ગૂગલ ફોર્મ ને રેન્ક ગુરુજીનો ડેટા જોયો, સરખા જેવો જ છે. પણ ગૂગલ ફોર્મ તો બધા ભરે નહીં ને, 5200 જણા. એટલે પણ મોટું મોટું આ સરખી જ આવ્યું, એટલા માટે પછી એવું લાગ્યું. 2x નો મતલબ પહેલા બધાને બોલાવે ડીવી કરવા માટે, એટલે એમાં તો 2 ગણા બોલાવે. એ 2 ગણામાં કેવી પબ્લિક નીકળશે? બરાબર. ધારો કે 100 સીટ હોય, 200 જણાને બોલાવે, 10 જણા લોકો એવા નીકળશે કે જેમને હજી શું કે ડિપ્લોમા નહીં કર્યું હોય, ખાલી એક્ઝામ આપવા આવ્યા હોય. 10% લોકો કેવા નીકળશે? 20% લોકો ડિગ્રી વાળા નીકળે. બરાબર. 20% લોકો ડિગ્રી વાળા નીકળે, એટલે વધ્યા 160 170 જણા જેવા. 160 170 જણા જે વધે, બરોબર. એના પછી માર્ક્સ ના આધારે જાય. એટલે પહેલા 122 અટક્યું હોય તો ફાઇનલ રિઝલ્ટમાં 132 અટકે, ને 132 કટ ઓફ ઊંચું જાય ને. 132 વાળાને જોબ મળી ગઈ અને વેઇટિંગમાં 128 વાળો આવ્યો છે. 128 વાળા 2 3 4 5 મહિના રાહ જોવાની. બરાબર. એ જ રસ્તો છે. હાલનું એનાલિસિસ આવું કે છે, રેન્ક ગુરુજી અને લોકોનો ભરેલો ડેટા. બરાબર. પછીની વસ્તુ છે કે આની અંદર શું થઈ શકે. બરાબર. આ બધા માટે લાગુ પડે. તમને કઈ લાગે આમાં સુધારો વધારો? તમે આટલા વર્ષોથી એક્ઝામ ઘણા બધા આપો જ છો, એનાલિસિસ કરતા બીજું કઈ લાગે આની અંદર, કે આટલું જ લાગે? એટલે અમુક ડિગ્રી વાળા નીકળશે આમાં, ઘણા બધા ડિગ્રી વાળા નીકળશે, અમુક નહીં ઘણા બધા, 20 થી 30% નીકળશે. ગૂગલ ફોર્મ 700 જેવા હે. મને તો આટલું લાગે હાલ તો. બરાબર. હાલ આટલું લાગે, પછી ખબર નહીં. બી વાળા ડીવી ના કરાવે તો ડીવી ના કરાવે તો ઈ જાય, 2x માંથી ઓછો થાય ને. વેઇટિંગ હોય, 20% તો હોય જ છે.
ગર્લ્સ નું મેરિટ આ અંદાજે 105 જેવું. 111 જેવું. અને 115 જેવું. કઈ કેવું છે આમાં? આમાં કઈ કેવું છે? આ શું લાયો? વિજય. 134, 124, 125. 80 નું વધારી દો. ચકલી. શેની અંદર સીટ નહીં? એટલે એક્સ આર્મી ની સીટ બરોબર. હવે એ તો યાર આપણે હાલ એના સર્વેમાં લેતા નહીં. સર્વેમાં લેતા નહીં, પણ મોટું મોટું આવું લાગે. ફિમેલ ના હાઈએસ્ટ માર્ક્સ પ્રિયંકા બેન પૂછે છે. પ્રિયંકા બેન ફિમેલ ના હાઈએસ્ટ માર્ક્સ તો મને એટલો બધો ખ્યાલ નહીં. લોકોએ ગૂગલ ફોર્મ ભર્યા એના આધારે ફિમેલ ના હાઈએસ્ટ માર્ક્સ છે 140. ગર્લ્સમાં 7 છોકરીઓ 130+ છે. મેલમાં આપણા જોડે જે આવ્યું એ પ્રમાણે 158 બતાવે. આ ક્યાંથી લાવ્યો તું? OnePlus. 134, 127, 124, 125, 104. ખબર નહીં, જે હોય. ChatGPT એમ? વાહ. ChatGPT અઘરું હે. ગર્લ્સમાં વેરિએશન +or -3. નહીં, આ વખતે કેવું કે થોડુંક ગોળ ગોળ બહુ હે. બધાએ ખબર નહીં અલગ અલગ. એટલો બધો ખ્યાલ નતો આવતો, પણ આ રીતે ટ્રાય કર્યો છે. ઓકે. મોટું મોટું એનાલિસિસ આટલું જ કહે છે. એટલે +or- જજો. પછી પર્સનલમાં મેસેજ કરીને એવું ના પૂછતા કે સાહેબ જનરલનું 132 કીધું હતું, મારે 131 આવશે કે નહીં આવે, 133 આવશે કે નહીં આવે. +or-2 ની સંભાવના તો રાખજો. આ વખતે એકદમ એટલું એક્યુરેટ એટલા માટે નહીં થતું. એક્યુરેટ ના થવાનું એકમાત્ર કારણ ડિગ્રી વાળા છે. અરે એ તો 5000 નું બહુ થઈ ગયું. કેવલ 12,000 માંથી બીજા બધા નકામા જોયા છે. હું શું કહું? એટલું બધું એક્યુરેટ એટલા માટે નહીં કેમ કે ડિગ્રી વાળાએ બી મસ્તી કરી છે ખરી. હા અર્જુન, શું કીધું? બી વાળા ઓછા હશે, હશે તો ખરી. 20% જ વેઇટિંગ રહેશે. 20% આપણે ફેક્ટર ઓફ સેફ્ટી લઈને ચાલે, બાકી હજી 30% જેવું લાગે છે. 30% જેટલું જઈ શકે. એક રીતે એકદમ સેફેસ્ટ કોઈને જાણવું હોય, એકદમ સેફેસ્ટ કે જો કન્ફર્મ પાસ, મારે આગળની ક્લાસ 2 ની તૈયારી કરવી જોઈએ, તો 136. એકદમ સેફેસ્ટ મારે આગળની તૈયારી કરી જ લેવી જોઈએ, કઈ વાંધો નહીં. આ એકદમ સેફેસ્ટ છે.
એકદમ સેફેસ્ટ. બરાબર, મને મારું માનવું નહીં કે સેફેસ્ટ બાજુ જવું પડે. આ જોબ વાળું લખ્યું ને એમાં જોબ આવી જશે. જોબ વાળું લખ્યું ને એમાં જોબ આવી જશે. હવે જો કેટલી એક્ઝામો લેવાઈ ગઈ. તમને કહું કે વેઇટિંગ કેમ ખુલશે, આપણે એની વાત કરીએ. વેઇટિંગ ખુલે કેમ, તો જો હજી પ્લાનિંગ આસિસ્ટન્ટ 112 જગ્યાનું રિઝલ્ટ, મ્યુનિસિપલ એન્જિનિયર 60, જેએસએ 40, પછી પેલી ઉદ્યોગ ખાણ ખનીજ આ મૂળ ડિગ્રી વાળી હતી, ભલે જે હોય. ડિપ્લોમા ઓરિએન્ટેડ હતી. ઉદ્યોગ ખાણ ખનીજની સર્વેયર વાળી હતી એ 60. શહેરી વિકાસ સર્વેયર વાળી હતી 50 જગ્યા. વર્ક આસિસ્ટન્ટ ઇરિગેશન 872. બરોબર. પછી બીએમસી ની એક્ઝામ લેવાની 26. ડબલ એ, બાકીમાં ડબલ એ ઇરિગેશન, વર્ક આસિસ્ટન્ટ પંચાયત, જેના સિલેબસની ચર્ચા કરવાની છે. બીજી કઈ બાકી રહી એક્ઝામ? બીજી કઈ એક્ઝામ બાકી રહી? એએમસી. કેટલી વેકેન્સી એએમસી ની? એએમસી ની કેટલી વેકેન્સી બાકી? હા હાલ્યા ઉભા રહો. આરએમબી વર્ક આસિસ્ટન્ટ, હા હા, એ હમણાં આવી એ. કેટલી જગ્યા હતી? 336. આરી એપ્રોક્સ 450. પછી હમણાં પેલી ક્લાસ 2 ની હમણાં પેલી શું કહેવાય યારી, ગુજરાત હાઉસિંગ બોર્ડ, શું કહેવાય, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એસએજી વાળી, બરાબર, એરી કઈક 150 જગ્યા. બરાબર. હા, ઇન્ટરવ્યુ બાકી. GWSSB ઇરિગેશન આરએમબી ભેગું થઈને ટોટલ આંકડો લખું હાલ 350. એટલે કહેવાનો મતલબ, આમાંથી ખાસા એવા માણસો જે તમારી એક્ઝામની અંદર આજે 2x માં આયા હશે કે વેઇટિંગમાં આયા હશે. હવે આ તો કેવું કે રિઝલ્ટ ક્યારે આવે એના ઉપર આધાર રાખે, પણ એ ઘણા બધા D2D આ ઇન્ટરવ્યુમાં 350 પાસ થશે. ઘણા બધા આ શું કે ડબલ એ ઇરિગેશન ના લેતા, ડબલ એ પંચાયતની ના લેતા પહેલા પ્લાનિંગ આસિસ્ટન્ટને પ્રાયોરિટી આપશે, એમાં જશે. ઘણા બધા જુનિયર સાયન્ટિફિકમાં જવાનો પ્રયાસ બી કરશે. બરોબર. પછી ધારો કે ઘણા લોકો એએમસી માં લાગશે. મૂળ હાલ કેવું છે, ખીચડો થઈ ગયો છે. લગભગ 1500 થી 2000 લોકો અંદરો અંદર લડાઈ કરી રહ્યા છે. એમના વચ્ચે જ કટ ઓફ રમાઈ રહ્યું છે. એટલે આ કહેવાનું કારણ મારું એવું હતું કે અંદરો અંદર જ એક્ઝામ ચાલી રહી છે, એટલે કટ ઓફ બી કેવા એટલા માટે ઉપર જઈ રહ્યા છે. ખરેખર મેં જોયું પેપર એ પ્રમાણે આનું કટ ઓફ જનરલનું 130 135 બહુ વધારે કહેવાય. આ કટ ઓફ હું ખાલી ને ખાલી ડિગ્રી વાળાને ટાર્ગેટ લઈને ચાલુ ને તો એક્ઝામમાં કટ ઓફ 115 ઉપર ના જાય. 100 મન નહીં લાગતું હાલ આરએમબી સ્ટેટ, હું શું કહું સાંભળ, 115 ઉપર ના જાય. પણ આ કટ ઓફ બગડવાનું કારણ શું છે? આ બધો એકનો એક જ ખીચડો બધી જગ્યાએ એક્ઝામ આપવા જાય છે. બરાબર. એ પોતે ને પોતે પ્લાનિંગ આસિસ્ટન્ટમાં પાસ થાય, એ પોતે ને પોતે મ્યુનિસિપલમાં પાસ થાય, એ પોતે ને પોતે એએમસી માં પાસ થવાનો. બરાબર. હવે ગુજરાત સરકારના નિયમોના આધારે એક માણસને એક જ જોબ મળવાની. એટલે થાય શું કે જેટલી બી જગ્યાએ લાઈક એએમસી માં આખું વેઇટિંગ ખુલ્યું, બધાને ખબર હોય તો. એટલે ઇરિગેશન છે, આરએમબી છે, GWSSB છે, ડબલ એ છે, એએમસી છે, બધી જગ્યાએ માણસ વેઇટિંગમાં જે આવી ગયો ને, એ માણસ જોબ તો કન્ફર્મ કરવાનો જ છે. જોબ કન્ફર્મ કરવાનો છે. બરાબર. એટલા માટે હાલ મહેનત એને મૂકતા નહીં, ઢીલા પડતા નહીં. બરોબર. કેમ કે ગમે તે લાઈક હવે હું આની વાત કરું, આજે આમાં જેટલા 350 પાસ થશે, એ વર્ક આસિસ્ટન્ટ 872 માં વેઇટિંગમાં જેટલા હશે એ નીકળી ગયા ને. શું કેવું? એકેમાં કોમ્પિટિશન ઓછી નહીં થાય યુવરાજ. કોમ્પિટિશન ક્યારે ઓછી થશે? જ્યારે કોઈ માણસ ફિક્સ પહેલો પગાર પડી ગયો ને, જે માણસમાં, લાઈક મારા જોડે એએમસી બી છે અને મારા જોડે ડબલ એ પંચાયત બી છે, અને મેં ડબલ એ પંચાયત નક્કી કર્યું
ડબલ એ પંચાયતનો પગાર પડ્યો ને મારો, અને મારે એમસી નહીં જવું, એ દિવસે એમસી ની સીટ ખાલી. બાકી દરેક માણસ ત્યાં સુધી 2 થી 3 જગ્યાએ પગ તો રાખવાનો જ. અમુક અમુક લોકોના પગ તો 6 6 જગ્યાએ હશે આમાં. અરે ગેરંટી સાથે આ સર્વે, અરે 60 ને 50 ઘણા લોકો પાસ હશે એક જ એક્ઝામમાં. તમારામાંથી એવા કેટલા જણા છે કે જેને હજી સુધી જેટલી એક્ઝામો ગઈ, બીએમસી ગઈ, સર્વેયર સર્વેયર ગઈ, વર્ક આસિસ્ટન્ટ ઇરિગેશન ગઈ, પીએ ગઈ, મ્યુનિસિપલ એન્જિનિયર ગઈ, જીએસએ ગઈ, શું કહેવાય પેલા 3 આરએમબી ઇરિગેશન જીડબ્લ્યુએસએસબી ગઈ, એમાંથી લગભગ લગભગ પાસ થાય છે 4 5 એક્ઝામમાં? એવા કેટલા જણા છે? એવું કેટલા જણા છે કે જેને 4 5 માં ડીવી કરાયું હોય? 3 પાસ, 4 પાસ. એટલે જો સિમ્પલ વસ્તુ છે કે 3 4 પાસ વાળા આપણને મળે છે અહીંયા, બરોબર? એટલે કહેવાનું લોજિક એ જ છે કે એક માણસને જોબ તો એક જ મળવાની છે. એટલે એકવાર વેઇટિંગમાં ઘૂસ મારી ગઈ ને તો એ જોબ તો મળશે જ. એટલે હે ને તૈયારી મૂકતા નહીં, ગમે ત્યારે ઘોડો દોડી જાય, એના જેવી વાત છે. હાલ ખાલી મહેનત એટલી જ કે ગમે તેમ કરીને માર્ક્સ પ્લસ થાય, કેમ કે માર્ક્સ મને નહીં લેવા દેવા કે હું કટ ઓફમાં આવ્યો કે નહીં આવ્યો. એ જનરલની અંદર મારે 132 થયા કે નહીં થયા, હું 127 લટકું છું કે 120 લટકું છું, પણ બીજાને 132 આયા કેમ, બીજાને 140 આયા કેમ, મારે કેમ ના આયા? બરાબર? બસ મહેનત એની કરવાની છે, બીજું કશું જ નહીં. અને તમને ખબર છે કે બહુ ગેપ નહીં, આપણા કટ ઓફ વચ્ચે ગેપ બહુ નહીં. હવે ઇરિગેશન 824 ની બહુ અફવાઓ માર્કેટમાં ઉડે, ઘણા લોકો કે ઉડી ગઈ, ઘણા લોકો કે ઓછી થશે. એટલે એમ બધું ઓછી થશે, ઉડી ગઈ, એ બધે પડ્યા કરતા મને એમ કહો કે તમે હજી સુધી જેટલી બી એક્ઝામની તૈયારી કરી, સર્વેયર કરી, વસ કરી, ઇરિગેશન કરી, પીએ કરી, ઓલમોસ્ટ એક્ઝામમાં 70% સિલેબસ તો કોમન જ હોય છે. એ નહીં ખબર પડે રવજી. 70% તો કોમન જ હોય, સેમ ટુ સેમ તૈયારી કરો. એવું તો હે નહીં કે આખી તૈયારી બદલાઈ જાય છે. એટલે રિઝલ્ટનો ખ્યાલ ના આવે, લે સરકાર ઉપર આધાર રાખે તો. એટલે હવે ડબલ એ ઇરિગેશનમાં હમણાં જ કંઈક 3 4 દિવસ પહેલા રિજેક્શન લિસ્ટ આવ્યું. એટલે સરકાર એક્ટિવ મોડમાં તો છે જ. વચ્ચે કોમ્પ્યુટરની વાત હતી, રિજેક્શન લિસ્ટ બી આવી ગયું છે. એટલે હવે તમારે હે ને રેડીમેડ જ રહેવું પડે. સરકાર કહી દે કે ચલો ભાઈ સૌરવભાઈ કાલે આવી જજો એક્ઝામ આપવા, મતલબ એ રીતની તૈયારી રાખવી પડે. ડબલ એ ઇરિગેશનમાં તો તમને મનગમતો સિલેબસ જ હતો આખો. ચલો આમાં તો તમે તોય બાનું માર્યું કે મને જીએસ મેં નતું કર્યું, કે જીએસ મારું ઓછું હતું, જે બી હતું. પેલામાં તો તમારા જોડે બાનું જ નહીં, કોઈ ટાઈપનું બાનું નહીં. માં ભાઈ પ્રિપેર રહેજો. હાલ તમારી જોડે બે માથા છે, એક એએમસી અને એક ડબલ એ ઇરિગેશન. ડબલ એ ઇરિગેશન પ્યોરલી ટેકનિકલ છે. વાત રહી એએમસી ની, તો 20 થી 30% સિલેબસ એડ થાય છે. અને માં ભાઈ તૈયારી જ કરો છો 10 થી, ઘણા લોકો તમારામાંથી કહું ને 50% લોકો તૈયારી વર્ક આસિસ્ટન્ટ વાળા કરે છે. એમ કે ઓલરેડી વર્ક આસિસ્ટન્ટમાં લાગી ગયા હતા, ડબલ એએમસી પગાર વધારવાનો ટ્રાય કરી રહ્યા છે. 50% માસ એવો છે જેના એક બી નોકરી નહીં. એટલે હાલ ડબલ ઇરિગેશન પાછળ હાથ ધોઈને પડી જજો. ગમે ત્યારે એક્ઝામ આવી જાય, મહિના 2 મહિના 3 મહિનામાં, તો ત્યાં તારીખ મનવી ખબર નહીં. OnePlus કોઈ દિવસ રિઝલ્ટનો ખ્યાલ ના આવે. બરોબર? આપણે જયારે એક્ઝામ લેવાની ને ડબલ એ પંચાયતની, એની પહેલા જ તમને કીધું હતું 130 તો લાવજો. બરોબર? હજુ માર્ક્સ ઓછા આવતા હોય એનો રસ્તો શું? મને હાલ નહીં લાગતું હાર્દિક ઘટશે એવું. અ જો મટીરિયલ, ઘણા લોકો ગઈકાલે મને એક જણાનો ફોન આવ્યો હતો કે સાહેબ ખાલી મેં કોઈ ક્લાસ કર્યા નહીં, ખાલી ને ખાલી આપણું મટીરિયલ વાંચી અને લગભગ છેલ્લી 5 એક્ઝામમાં ટોપ 10માં રેન્ક છે એનો. બરોબર? એટલે કહેવાનું લોજિક બહુ સિમ્પલ હે. મટીરિયલ એટલી હદે ગોખાઈ જવું જોઈએ કે મટીરિયલમાં મતલબ વારંવાર કોઈ બોલે ને ઇન્સ્ટન્ટ યાદ આવવું જોઈએ. બુકની અંદર આપણે અતુલ કરતા હતા, બરાબર? અતુલની અંદર કોઈ સારી વસ્તુ લાગી, મટીરિયલમાં લખો. મટીરિયલ એટલું બધું ચિત્રામણું કરી નાખો, અંદર લખતા જાઓ, કઈ કઈ વસ્તુ નવી મળતી જાય લખતા જાઓ. બરાબર? એટલે એક એ વસ્તુ અતુલ. પછી આપણે એક બીજી બુક કરતા હતા યુવા, અને એક ત્રીજી બુક કરવી હોય તો એડ કરવી હોય તો વાયસીટી કરો. મને બી એવું કઈ જરૂર લાગતી નહીં, કરવી હોય તો કરી શકાય વાયસીટી એડ. બાકી ઇનફ છે 2 બુક, પણ આટલું બરોબર.
અને મેથ્સની તો પ્રેક્ટિસ છે કમ્પલસરી. મેથ્સ ચલો ડબલ એમ તો હાલ 60 માર્ક્સ નું અને આમાં ચલો 25 માર્ક્સ નું વર્ક આસિસ્ટન્ટમાં. બરાબર. ને મેથ્સ નો રોલ તો છે જ, મેથ્સ એપ્ટિટ્યુડ નો. તો એ તો રેગ્યુલર 2 કલાક જેવું તો ચાલુ જ રાખો તૈયારી. હવે એ હદ સુધી આવી જવું પડે કે મેથ્સમાં તો એક બી માર્ક્સ કપાય ને તો દુઃખ થવું જોઈએ. મેથ્સમાં તો એક બી માર્ક્સ જવો જ ના જોઈએ. એટલે નીરવ એની હું કેમ ચિંતા કરે કયા ડિપાર્ટમેન્ટ હોય. તમે બધાને ખબર છે કે હું કઈ જગ્યાએ અટકું છું. બરાબર. એનાલિસિસ કરીને એ જ મહેનત કરવાની થશે. મેથ્સમાં એક બી માર્ક્સ જવો ના જોઈએ. ટેકનિકલની અંદર એકાદ બુક એડ કરો અને જ્યારે કોઈ બી ક્વેશ્ચન બુક કરો ત્યારે એની અંદર કંઈક નવી વસ્તુ કે કયો નવો ડેટા કે જે યોગ્ય લાગે, પૂછાવા યોગ્ય લાગે તો પોતાના મટીરિયલમાં ઠપકાર નાખવાનો. છેલ્લે એક્ઝામ ટાઈમે રિવિઝનમાં તો મટીરિયલ જ થાય છે, કોઈ ક્વેશ્ચન બુક હાથમાં આવતી જ નથી. જીતુ 90 આયા મતલબ 40 માર્ક્સ દૂર રહ્યો. 40 ની અંદર તો એવું માન કે ધારો કે જીએસ માં દૂર રહ્યો હોય તો હું બહુ મસ્તી કરતો નહીં. ટેકનિકલ ની અંદર દૂર રહ્યો તો જો કયા સબ્જેક્ટમાં માર્ક્સ કપાણા. જો કે 12 માર્ક્સ નું ધારો કે સર્વે પૂછાણું, 4 માર્ક્સ આવ્યા તો 8 માર્ક્સ ગયા. તો જેમાં માર્ક્સ ઓછા આવ્યા હોય એની પીએચડી વધારે કર, એની નંબર ઓફ બુક વધારે કર. અનલીબેન સેમ ટુ સેમ એ જ વસ્તુ તમને લાગુ પડે. ધારો કે 60 આયા મતલબ જે સબ્જેક્ટમાં માર્ક્સ કપાણા હોય એની પીએચડી કરવી પડે. કહું તો હું લે, મને ખબર લે દુઃખ હું સમજુ છું, પણ એટલે તો મહેનત કરવાની વાત. અરે હું તમને કહું તો મેં તમને એક્ઝામ્પલ નથી આપ્યું સ્વામી સાહેબ નું એકવાર. સ્વામી સાહેબ પહેલી 3 એક્ઝામમાં ફેલ થયા હતા. 4 ગણામાં નતા આવતા. પછી ચોથી એક્ઝામમાં ગુજરાતમાં હાઈએસ્ટ માર્ક્સ. કર્યું શું એણે? પોતાની ભૂલો ફાઇન્ડ કરી. એણે નંબર ઓફ બુક એડ કરી. જેવી રીતે હું તમને 2 કહું ને, એને 8 કે 9 બુક કરી. એ તમારા ઉપર આધાર રાખે. હું એમ નહીં કહેતો કે 8 કે 9 કરો. એ ડિપેન્ડ્સ. બરાબર. જેટલી તમે પહોંચી વળો. નંબર ઓફ બુક એડ કરી. બરાબર. એણે પોતાની રીતે જ મટીરિયલ એટલી હદે અપડેટ કર્યું. કંઈક નવી વસ્તુ મળતી જાય પોતાના મટીરિયલમાં ઠપકારતો જાય. કંઈક વસ્તુ નવી મળતી જાય પોતાનું મટીરિયલમાં ઠપકારતો જાય. છેલ્લે મટીરિયલ જ એટલું મસ્ત થઈ ગયું એનું બ્યુટીફુલ કે એક્ઝામ ટાઈમે ખાલી ખાલી મટીરિયલ રિવિઝન કરીને જાય ને તો એ પૂરા માર્ક્સ આવે. કરવાનું તો એનું જ છે. નવું તો કશું કરવાનું છે નહીં. તમને ખબર હે. એક મટીરિયલ વાંચીને માણસ 140 145 લાવે અને એનું એ મટીરિયલ વાંચીને એકબીજાને 60 માર્ક્સ આવે. ક્લાસ 2 વાળાની મને કોઈ ચિંતા નહીં. ડબલ એમાં થાય શું હે, કોઈ બી ક્લાસ 3 એક્ઝામમાં એ લોકો કન્ફ્યુઝ છે. ક્લાસ 3 વાંચું, ક્લાસ 2 વાંચું. ક્લાસ 2 વાળાને ખબર જ છે કે ક્લાસ 2 નું મટીરિયલ બેસ્ટ છે. બરાબર. એમને તો હું ઈએસસી એ પ્રિફર કરતો હતો કોઈક જમાનામાં. ઈએસસી, ગુપ્તા, યુઆ આટલી બુક મસ્ત કરી નાખો ને તોય મજા આવી જાય. ઈએસસી ધી બેસ્ટ જ છે. જો 994 824 માં આટલું ઊંચું ના જાય લે. હવે તું પેલા રેન્ક ગુરુજી પ્રમાણે 824 નો કટ ઓફ ધારો કે 824 પ્રમાણે લઈ જાય ને તો કટ ઓફ 100 માર્ક્સે જાય. બરોબર. હું શું કહું, ડબલ એ ઇરિગેશન નું તો સરવાળો ડબલ એ પંચાયતના રેન્ક ગુરુજીના હિસાબે મારે તો 110 જેવું જ જાય ને. જોઈ લેજો એમાં 824 ક્યાં આવે. ક્લાસ 3 વાળાએ તૈયારી ક્લાસ 3 ના મટીરિયલ માંથી કરવાની. જેમ જેમ કોઈ ક્વેશ્ચન બુક માંથી સારું સારું મળે ક્લાસ 3 નું મટીરિયલ અપડેટ કરતું રહેવાનું. બરાબર. ક્લાસ 2 વાળાને તો બીજું કશું કરવાનું ના હોય. નંબર ઓફ ક્વેશ્ચન બુક એડ કરવાની થાય, બીજું કશું નહીં. અને મેથ્સને રોજની 1 થી 2 કલાકની પ્રેક્ટિસ આપવી જરૂરી છે. એએમસી માં પૂછાયું તો મેં સુધી કંઈક પ્લાનિંગ નથી, પણ મને કોર્પોરેશનનો કોઈ દિવસ વિશ્વાસ નથી. બરોબર. એટલે કોર્પોરેશનની તૈયારી તમારે 2 મહિનાની એક્ઝામ રહીને આવશે એ પ્રમાણે તૈયારી કરવી જોઈએ. ઓકે. હવે આ જે સિલેબસની ચર્ચા કરતા તમે જોયો આનું સિલેબસ. બરાબર. મને બહુ મજા ના આવી. યોગેશ લડતું જ રહેવું પડે ભાઈ. સ્ટ્રગલ એને જ કહેવાય. બરોબર. પ્રેમથી જોબ મળી જાય ને એમાં મજા નહીં. ઘણા લોકો માર ખાઈ ખાઈને વર્ક આસિસ્ટન્ટ બન્યા હશે, પછી ડબલ એ બન્યા હશે, પછી ક્લાસ 2 બન્યા હશે. એ જે છે ધક્કો હોય ને ભલે 5-6 વર્ષ બી નીકળી જાય. એ સ્ટ્રગલની મજા જ કંઈક ઓર હોય. એમ તને એવું લાગે કે પહેલા જ હાથે મળી જાય. નો ડાઉટ મળે, ઘણા બધા 50% માર્ક્સ હોય એવો બી હોય. ડબલ એ માટે પ્રાયોરિટી યાર હવે એ તો યાર તમને ખબર જ છે. મારા અહીંયા ના કહેવાય પ્રાયોરિટી. એકવાર મેં કીધી હતી ગયા લેક્ચરમાં. જોઈ લો એકવાર કટ ઓફ જોઈ લો જેને જોવું હોય. મને જે લાગે
તૈયારી રાખજો મારા ભાઈ, ભલે કટ ઓફ ક્લિયર થયું હોય કે ના થયું હોય, મહેનત ડબલ કરજો, હિંમત ના હારતા બસ ખાલી. ઘણા લોકો એવા જોયા છે 4-5 વર્ષે બી મોટી એક્ઝામ, મતલબ આ સાયકલ ફરતી સાયકલ હે. એક માણસ વર્ક આસિસ્ટન્ટ બન્યો, એક માણસ ડબલ એ બન્યો, એક માણસ એઈ બન્યો, બરાબર? મતલબ એ સિક્વન્સમાં બનતો ગયો, હાલ એઈ બની ચુક્યો છે. એક માણસ 5 વર્ષે તૈયારી નતો કરતો અને છઠ્ઠા વર્ષે ડાયરેક્ટ ઘા માર્યો, અઘરો ઘા માર્યો. એવા પણ એક્ઝામ્પલ બહુ જ બધા છે. પણ એ જ છે કે પેલું ધીરજ, પેશન્સ, તૂટી ના જવાય. કહેવાનો મતલબ થાય એ ફેઝ આવે, ઘણી વાર એવું લાગે કે યાર આટલું બધું ક્યારનું લડું, 2-3 વર્ષથી 4 વર્ષથી તૂટી જવાય છે, બરોબર? પણ એ જ વસ્તુ છે, એને જ ધીરજ ને પેશન્સ કહેવાય, એ જ શેર માર્કેટ વાળી વસ્તુ છે, બરોબર ને? કઈ નહીં, કરો મહેનત, બીજું તો કઈ નહીં. જો હવે આ મેં જોયો સિલેબસ, મને બહુ મજા નહીં આવી. હું લઈને બેઠો હતો, પણ એકવાર મને આની આઈ થિંક અલગ, આ તો બરોબર જીએસ નહીં તો તમને ખબર હે. આ ટેકનિકલ ની અંદર આની શું કહેવાય, વર્ક આસિસ્ટન્ટ ની પોતાની બુક આવે, આઈ થિંક આ સબ્જેક્ટ બધા એના હે. એને જે આખો લખ્યું હોય ને આર્યું મકાન સામગ્રી, બરોબર, એમાં આપણું ડબલ નું મટીરિયલ બી હેવી પડશે, મારું માનવું એવું હોય, જે પ્રમાણે એને સિલેબસ આપ્યો છે. આઈ થિંક ક્લાસ 3 ની પોતાની જે બુક આવે છે આના માટે, તો કેવલ જબરદસ્ત કહેવાય ને યાર આ વસ્તુ, બરોબર? એટલે આ સિલેબસ જોતા મને એવું લાગે છે કે જો મારા જોડે હાલ આનું મટીરિયલ નહીં, આની અલગથી એક બુક જ છે લગભગ ક્લાસ 3 ની જ, જેની અંદર આ બધી જ વસ્તુ છે, આ 2D 3D પ્લમ્બિંગ, સ્ટીલ સ્ટ્રક્ચર, અને એના ક્વેશ્ચન બી બહુ સિમ્પલ છે, બરોબર? એકવાર મને છે કોઈ એક બુક છે, મેં ક્યાંક જોઈ હતી, બરોબર? એવું હોય તો હું શેર કરીશ તમારી જોડે. પણ આની અંદર કોઈ જૂનું પેપર પડ્યું છે? વન પ્લસ બંનેના ફાયદા નુકસાન છે. હું અમદાવાદ રહેવા ઈચ્છતો હોઉં તો જ એએમસી માં જવું, બાકી હું મારા લેવલે હોઉં, હું મારું કહું, પહેલી પ્રાયોરિટી ડબલ એ પંચાયતને આપું, સેકન્ડ નંબરની ડબલ એ ઇરિગેશનને, બરોબર? પણ હું અમદાવાદનો છું એટલે સૌથી પહેલી પ્રાયોરિટી મારી એએમસી રહે. મારા પાસે એક બુક હતી, આઈ થિંક તુષાર સાહેબે મોકલી હતી, પેલી દિવ્યા પ્રકાશનની આવે ને આઈટીઆઈ વાળી, ડ્રાફ્ટ્સમેન વાળી. મેં એકવાર પેલા ડાઉટ વાળા ગ્રુપમાં મોકલું, શેર કરું, એકવાર તમે જોજો, થોડુંક એનાલિસિસ કરો ટાઈમ મળે ત્યારે, બરાબર? એ મોકલી છે, એકવાર જોજો. પછી એવું હોય તો સિલેબસ ઉપર પાછું જોઈશું. પણ મને આ સિલેબસમાં બહુ, ગઈકાલ હું લઈને બેઠો હતો આખું, પણ કેમ કે ડબલ એ ની તૈયારી કરતો હોય ને એના સિલેબસમાં મજા ના આવે, એ રોવે. કેમ કે કેટલું બધું લખ્યું, લખ્યું તો બધું દીધું છે, બાકી કશું નહીં રાખ્યું. હા, નો ડાઉટ કે સર્વે ચલો 20 માર્ક્સ નું કરી લઉં. ડ્રાફ્ટ્સમેન વાળી બુક હે. મોટોરોલા એજ, ઈડબ્લ્યુએસ ફિમેલ કીધું યાર, જો બધાનું અલગ અલગ ક્યાં પૂછો યાર, અંદર આવી ગયું. મળવી જોઈએ અર્જુન. મને સાચું કહું ને તો ફીલ એવું આવે, જેટલી બી વર્ક આસિસ્ટન્ટની એક્ઝામો ગઈ ને, એક ગઈ, એક આવવાની, 872 ગઈ, 394 ગઈ, એમાં 2x વાળા બધા પાસ થવાના. જો સિલેબસ ની અંદર એટલી ખબર પડે કે સર્વે કરવાનું આખું, સર્વે આખું કરો, હાલ બહુ મોટું મોટું કહું, બરોબર? પછી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન આખું કરજો, બિલ્ડિંગ મટીરિયલ આખું કરજો, અને પીપીવી આખું કરજો. આટલા 4 ટોપિક તો પતાવી જ દેજો, બાકી ખ્યાલ નહીં આવતો. હવે લાઈક આ વોટર રિસોર્સિસ છે, બરોબર? 15 માર્ક્સમાં, એમાં શું કહેવાય, આ ટ્રાન્સપોર્ટ બી આવી ગયું, બધું તો ના હોય. એક મારું માનવું એવું છે, સ્ટ્રક્ચર સિવાય 100 આરસીસી સ્ટીલ સિવાય બધું કરી શકો. એકવાર એક મેં બુક મોકલી છે, જોજો તો ખરા. 100 આરસીસી સ્ટીલ સિવાય એકવાર જેવી રીતના ડબલ ઇરિગેશન ની તૈયારી કરો ને એ પ્રમાણે કરી લેજો. ઓકે.
તો એ પ્રમાણે મહેરબાની કરીને ડબલ ઇરિગેશન ને એએમસી પાછળ પડી જાવ હાથ ધોઈને. મહેરબાની કરીને ના જવા દેતા, હિંમત ના તૂટતા. બરોબર. આરએમઈ ડબલ એ તો નહીં આવે ને, ના નહીં સંભળાતું, કઈ હાલ નહીં સંભળાતું. બની શકે કેવલ. આપણે ડબલ એ ઇરિગેશન ને એએમસી ટાર્ગેટ કરવાની. અંકિતાબેન, ડબલ એ ઇરિગેશન એએમસી ટાર્ગેટ કરો. ઓબ્જેક્શન વાળાને જેને જેને યોગ્ય લાગતા હોય મોકલાઈ દો. ચાર પાંચ તો સુધરે એવા જ છે ને, જે સુધરી જ જશે, એની ચિંતા છોડ દો. ઓકે. ચાલો. જય માતાજી. બેસ્ટ ઓફ લક. અને લડે જાઓ. બરોબર. લડવા માટે જ જન્મ્યા હો. 994 કેટલા સેફ રહેશે હાલથી ના કહેવાય લ્યા. 200 માંથી 90 માર્ક્સ. ચલો, જય માતાજી. જી તું પર્સનલમાં મેસેજ કરી દેજે.